તો પરી છે ને અત્યારે સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે. કીસુ પણ નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. કીસુ કરે છે ચા અને બિસ્કિટનો નાસ્તો. અને પરી આજે શાનો નાસ્તો કરવાનું વિચારે જો. કાલની કેક વધી છે તો સવારમાં કહે છે કે મને કેક આપ. તો એ કેક ખાવા માટે ઊભી રહી છે. કીસુ તો ખાવી છે કેક? ચલાવતો રહે, ઊભો થઈ જા. તો આવ્યો કીસુ. તો એ લોકોને છે ને થોડુંક જ આપીશ, પછી આવીને ખાજો. હા, આજે કોની બર્થડે છે? કોઈની નહીં. લે મોઢું સાફ કર, મોઢું બગડ્યું. લે પરીએ કેટલું મોટું મોઢું પોડું કર્યું નહીં કહેશું. હવે આ કેક કોને બહાર કાઢી હતી? મૂકી દો. એવું નહીં કામ કરવું, ખાવા માટે કાઢવી છે બહાર તારે. અને ચલો તમારો ટાઈમ થઈ ગયો છે. તમારા નાસ્તાના ડબ્બા છે ને, મૂકી દો. કીશું જેમ પેલું નહીં ઉત્તરાયણ હતી કેવી, એક ઉત્તરાયણ ને બીજી વાસી ઉત્તરાયણ, એવી આજે તારી વાસી બર્થડે. તો કાલની કેક વધી છે તો આ કેક છે ને હું આ નાના વાટકા કરી દઈશ. અને આ પછી પ્લેટ બેટ નાખી દઉં, નહીં તો પછી કીડીઓ આવશે. એમ પણ કીડીઓ આવે જ છે. સવારમાં કેક ખાઈ ગયા બંને છે. હા, પૂઠા પર લાગે એવું પૂઠું પછી નાખી દેવાય. ગાઈસ જો આજે હું બનાવું છું મસાલાવાળા પરોઠા, જે મારે પેક કરવાના છે. અને બીજું મેં છે ને બાફેલું શાક રાખ્યું હતું, ભાજી પાવની ભાજી બનાવી અને ઠંડી કરવા મૂકી છે. બીજી બાજુ બનાવું છું પરોઠા. અને મમ્મી જાય છે ઘરે, કાલે જવાનું છે હોસ્પિટલમાં હાથ બતાવવા. તો અત્યારે નાસ્તો બનાવી નાખી દઉં છું. અને બપોરનું જમવાનું પણ બનાવી દીધું છે, તો ઘરે લઈ જશે. અને હમણાં 10 સાડા 10 થશે એટલે હું એમને મૂકવા જઈશ. તો હું આવી ગઈ છું કરમસદ બસ સ્ટેન્ડે બસ જોવા માટે નડિયાદની. પણ નડિયાદની બસ છે 11 વાગ્યે ને 1 સવા 11. તો ત્યાં સુધી છે ને અમે લોકો અહીં બેઠા છે બસ સ્ટોપમાં. હું મમ્મી બેઠા છે, એ જાય છે એમના ઘરે. પછી હું જઈશ ક્રિશુને લેવા. પાછી આવી ગઈ છું કરમસદના બસ સ્ટેન્ડમાં. હજુ બસ આવી નથી ને હું ક્રિશુને લઈને આવી ગઈ છું. ક્રિશુ જોડે પાણીની ડિમાન્ડ કરે છે. મેં તને ત્યાંથી બૂમ પાડી ક્રિશુ કે એટલે પાણી આપું, તો તે મને કશો જવાબ ના આપ્યો. પી લે. ખાસું અડધો પોણો કલાક થયો પણ હજુ બસ આવી નથી. બસનો ટાઈમ છે 11 વાગ્યાનો અને 11 થઈ ગયા, 11 ને 10 થઈ અને હજુ બસ દેખાતી નથી. હા, તમે બસ સ્ટેન્ડમાં બેઠા છે તો ક્રિશુ જો શું કરે છે. વાગી જશે તો એ છે ને ખુરશી પર ચડીને ત્યાંથી ભૂસકા મારે છે, પણ નીચે છે ને માટી છે. તેને આખો ચંદો પાછળથી સાંભળતો અને આ છોકરો સાંભળતો પણ નથી. તો મને લાગે છે કે આજે કિશુના બા જાય છે ને નડિયાદ, તો એમની સાથે હું મોકલી દઉં કિશુને નડિયાદ. કારણ કે કિશુ સાંભળતો જ નથી ને. મોકલી દઉં તને નડિયાદ. તો તારા હાથ જો હવે અહીંયા આવીને એમથી ભૂસકા મારે છે, સાંભળતો જ નથી. લપસી પડે છે નીચે, જો નિસ્તા પથ્થર છે. તો જો એક બસ આવી છે. આ બસ છે ને સોજિત્રાથી કરમસદથી નડિયાદ, ખેડાથી ફરતી બધે સ્ટોપ થતી જવાની છે અમદાવાદ. તો અમે લોકો બીજી બસમાં વેઇટ કરીએ છીએ. એ 15 મિનિટ પછી છે બીજી બસ, સીધી નડિયાદની છે. આ બસ જશે ને પછી બીજી આવશે. કિશુને લાગી ગઈ છે ભૂખ. તો હું છે ને એક્ટિવામાં એક ડબ્બો મૂકી રાખું છું નાસ્તાનો, કે ગમે ત્યારે ખાવું હોય ને તે લોકો ખાઈ શકે. અને અત્યારે થઈ ગયા છે 11:30 ને સવારે એને માંડ 2 કે 3 બિસ્કિટ ખાધેલા. તો એની અંદર છે સોયા સ્ટીક ભરી રાખી છે ડબ્બા. તો ક્રિશિવ ગયો છે લેવા, ડબ્બો લઈને આવ્યો છે. નહોતો જતો, મને કે તું જા. મેં કહ્યું તારે ખાવું હોય તું જા. આવી ગયો છો ડબ્બો લઈ. કર લે નાસ્તો. સોયા સ્ટીક સારી છે ના કહી. પેલી ભાજી પાઉં છે બગડવાની છે, સૂંઘ્યા છે પાછો. મને પણ હાલ ને લઈ. હું લાવી તો મને નહીં આપું. હા, મેં કે નહીં મૂકું પછી નાસ્તાનો ડબ્બો. બાને આપ, બાને ખાવી હોય તો.
તો જો કેકનો બાળકો એક જ મિનિટમાં થઈ ગયો ખલાસ. આટલી હું ખાઈ જઈશ. મસ્ત હતી. આવ્યો, આવીને ફ્રેશ થયો, એને ખાવા ખાધું, કેક બધી જ પતાવી નાખી અને પછી જો સ્પાઈડરમેન લઈ પડે છે. ગાંડો છે સ્પાઈડરમેનની પાછળ. નહીં બહુ ગમે છે. સ્પાઈડરમેન કોણ હતું તમને ખબર છે? ખબર આ કોણ હતું? સ્પાઈડરમેન તો છે જ ને, પણ એ હતું કોણ એમ હું તને એનું પિક્ચર બતાવીશ. હા, સ્પાઈડરમેન શા માટે બન્યો અત્યારે નહીં, મોડા બતાવીશ. અત્યારે થાકી ના જાઉં, મોડા બતાડીશ. ખોલે છે પછી ચેક કરું મને આવી રહે છે કે નથી આવી રહેતું. હા, ના મંગાવું. જો એક પિંક છે અને ક્રીમ કલર છે. ખોલ ને બેટા. હા, પેલા એક ખોલ આખું. અને ક્રિશિવ જોવે છે છોટું દાદા. જેમ હીરો તારક મહેતા જોવે ને આખો દિવસ, એમ ક્રિશુ જોવે છે તારક મહેતા. હા સોરી, છોટું દાદા. ટ્રાઉઝર આવ્યા છે. હા ટ્રાઉઝર જ છે. હવે હું પહેરીને ટ્રાય કરી જોઉં આવી રહે છે કે નથી આવી રહેતા. બીજું પણ લાઈ એટલે બંને માપી જોઉં. પિંક કલરનું મેં મંગાવેલું, સારું આવ્યું છે પણ છે ચાઇના કાપડ. જે મેં ટી શર્ટ પહેરી છે બ્લેક, છેલ્લા 3 વર્ષથી પહેરું છું. ડીમાર્ટમાંથી લઈ લઈએ પણ ચાઇના કાપડની જ છે. કંઈ થતું નહીં, બ્રશ મારીએ ગમે તે કરીએ. એમાં ટ્રાઉઝર પણ એવું જ છે. સારું છે, લાંબો ટાઈમ ચાલશે. બીજું શું. બીજો છે ક્રીમ કલર. જો એ પણ સારું લાગે છે. વસૂલ તો થઈ જશે. દેખાવમાં પણ સારું છે. આની નીચે આની ઉપર છે ને મારે જો મહેંદી કલરની ટી શર્ટ છે તો એ વધારે સૂટ કરશે આની પર. તો ગાઈસ જો આ બીજું છે ટ્રાઉઝર. પહેરવાથી લુક વાઇઝ સારું લાગે છે. અને આની પર છે ને મહેંદી કલરની ટી શર્ટ પહેરીશ. મેં લાઈન મૂકી છે, એ વધારે ઉઠાવ આવશે આની પર. નહીં તો કોફી કલરની ટી શર્ટ પણ મસ્ત લાગે. તો મેં વિચાર્યું લીંબુ પડે છે ને તો લીંબુ શરબત બનાવજો. લીંબુનો રસ મેં એક વાટકીમાં કાઢી લીધો છે અને મોરસ હતી ને એને વઘારી નાખી ગેસ પર ગરમ કરીને. એની ચાસણી જેવું બનાવી દીધું છે. હવે આ 3 ગ્લાસ છે પરીનો, મારો અને કેશુનો. અમે 3 જણ પીશું લીંબુ શરબત. બરાબર ને? અચ્છા તો બનાવું છું. તો જો છે ને એની અંદર નાખીશું 1 ચમચી ચમચા પાવડર. ફુદીનો નાખું તમારા? ફુદીનો મસ્ત લાગે. પાણી છે બનાવી અને આ બધું છે ને ગાળી લઈશ. તો લીંબુનો રસ છે ને આગળ પડતો નાખું છું. મસ્ત ખાતો મીઠો લાગે. બધામાં 1 ચમચી નાખીશ અને તે વધે ફરી નાખી દઈશ. પછી મસ્ત એકદમ ઠંડુ ઠંડુ પાણી નાખીશ અને એમાં નાખીશ બરફનો ટુકડા બધાના. તો જો મેં વોલપેપર મંગાવ્યું હતું ઘર માટે, તો આવ્યું છે. પછી અમે ખોલીને જોઈશું. કિશુને ખાવી છે મેગી, તો પરી જો મેગી લઈને આવી. અને મેં પરીને એવું કહ્યું કે પરી તું છાશ લઈને આવજે, સાંજે ખીચડી શાક બનાવશે. તો પરી શું લઈને આવી? દૂધની કોથળી. હવે પાછી આપણે જવું પડશે દૂધની કોથળી. અને પરીને કિશુ એ જોવા આજ મેગી બની ગઈ. કેટલી વાર છે, કેટલી વાર છે. એ દેશી છે, નહીં આવે. હાથથી ખાવ છો તમે લોકો મેગી? તો જો મેગી બનાવી દીધી છે ને બંને જણ ગરમ ગરમ ખાય છે.
હવે દજાઈ જશે ને એટલે મૂકી દેશે. અને પરીન બેન પણ આવી છે સહેલું. અંદરથી થોડો રસ્તો એનો કાઢી દીધો છે મારા માટે. એ લોકોને તો ખબર નહીં, ધરાઈ ગયો થોડો. બોલ વાગે છે, વજનવાળો બોલ છે. તો આ બોલ છે સીધો પરીન માર્યો, તો બંને વચ્ચે જબરદસ્ત મારામારી થઈ ગઈ. અને ક્રિશિવ છે ને સાંભળતો નહીં. જો હું આજે બનાવું છું રીંગણ બટેકા ટામેટાનું શાક લસણની ચટણીમાં મસ્ત ચટાકેદાર બનાવું છું. અને સાથે બનાવું છું મગના દાળની ખીચડી. અને આજે મેં છે ડુંગળી કાકડી સમારી છે ને છાશ જોઈએ છે, છાશ વગર નથી ચાલતું. તો મને કોમેન્ટ્સમાં આવશે કહેજો. અને મારું ખીચડીનું શાક બને છે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. કીસુ છે ને રડતો રડતો ઉપર આવ્યો. કોને માર્યું કીસુ તને? હે, કોણ મારે છે? રડતો રડતો આવ્યો રોતડું. એમને કે મારી નાવાનું બધાય. તો જો મેં રીંગણ બટેકા ટામેટાનું શાક બનાવ્યું છે, ખીચડી છે, એની પર આદુ લસણનું અથાણું મૂક્યું છે, સાથે લીધો છે સલાડ, છાશ છે. અને હવે અમે જમીશું. પરીની નોટો છે. તો પરીએ શું શું લખ્યું છે? તો પહેલું છે ગુજરાતી. તો ગુજરાતીમાં ચેક કરીશ. ગાઈસ આ તો હદ છે. ત્રીજા ધોરણમાં આવી ગયા ને તો પણ એ લોકો જો 12 સળી લખાવે છે. હવે શું લખાવવાની છે? આગળનું ચલાવવાનું હોય ના ચલાવે. પછી શેની નોટ છે? ગણિતની. ગણિતમાં શું કરાયું છે? સંખ્યા શબ્દોમાં લખો, એની મૂળ કિંમત લખો, ચડતા ક્રમમાં ગોઠવો, ક્રમમાં ગોઠવો. 3 સુધી જ લખ્યા છે ને, 1 2 3 3. પછી બીજા શેમાં કરાયું છે? આવું હોય. પરી મને કહે છે કે તું મારું થોડું લેસન કર. હજુ તો અઠવાડિયું થશે. તો શું તમે લોકો પણ આવું છોકરાઓનું લેસન કરો છો? મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. પરીને છે ને એક વધારાની ગણિતની નોટ બનાવવાની હતી. તો મેં એમાં કેટલું સરસ ડ્રો કર્યું છે જો. તો કોમેન્ટ્સમાં મને કહેજો કે કેવું લાગ્યું, એ મને અવશ્ય જણાવજો. અને એના સ્ટીકર પતી ગયા છે. મેં સ્ટીકર જાતે ઘરે બનાવ્યા. જૂની નોટના પાના હતા એમાંથી જો આવી રીતે આ ત્રીજું ચોથું પાનું ફાડીને બનાવીને અને મૂક્યા છે. અને અમારા આ બાજુ 2 હીરો બેઠા છે જો, દોસ્તારો. નહીં દોસ્તાર છે ને. અને પાછળ ચાલે છે છોટું દાદા. અને પરી કરે છે લેસન. અને કેવી રીતે લેસન કરે છે? ટીવી આગળ બેસીને લેસન કરે છે. પછી એવું બૂમો પાડે છે કે મને અવાજ આવે છે. છેક ટીવીની બાજુમાં બેઠી છે તો અવાજ તો આવવાનો જ. અને અહીંયાથી કીધું એવું કહે છે કે મને નથી સંભળાતું. તો હવે આપણે શું કરવું? કોઈને કશું કહેવાતું નથી. તો જો જેમ મેં ગણિતમાં બનાવ્યું ને ડ્રો કરીને ડેકોરેશન કર્યું એની નોટના પાના, એવું મેં છે પર્યાવરણ વિષયમાં પણ કર્યું છે. તો ચલો તમને બતાવું. બહુ સરસ બનાવ્યું છે જો. પર્યાવરણ ધોરણ 3નું. હું છે ને વિડીયોને એવું જોઉં ને તો મને આઈડિયા આવતો હતો. પછી વિચાર્યું બનાવું કે ના બનાવું. પણ આમ જોઉં ને તો ટાઈમ બહુ બગડે છે એમાં. બનાવતા તો બનાવી દીધું, પછી હવે અધૂરું પણ છોડાય નહીં. તો પછી આખરે મેં એને કમ્પ્લીટ કર્યું. જો કેવું લાગે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો.